એને બ્લોક કરી દેતી. અને અમને હવે નેગેટિવ કમેન્ટ કેવી આવે એ તમને હું કહું. એક બેનની કમેન્ટ આવી હતી, એ અત્યારે વિડીયો ચાલુ થયો ને એટલે નહીં બોલે. બોલ. ડાઈ છોકરી હોય તો કોઈ કે છોકરી. તો અમારા ઘરમાં સવારમાં આવા સીન ચાલતા હોય, બરાબર ને અંશુ? બોલે નહીં, કેટલો શિસ્ત વાળો છે બિચારો. હા સમજાઈ ગયું મારો દીકરો, સમજાઈ ગયું. કરી લેવો. તો અમારે વેકેશનમાં સોફાનું કામ કરવાનું, સોફા ઝાપટવાનું, સરખા કરવાના, બધું હિયાબેનનું છે. અને આજે પહેલી વાર અંશુબેન પણ એમાં હેલ્પ કરાવે છે. હવે હેલ્પ કરાવે છે કે બગાડે છે એ જોઈએ. કરાવી સોફાનો આસન પટ્ટો કાઢવા ગયો ને પોતે જ પડી ગયો, એવું થયું ને બિચારો. ઓકે, દીપકનું ટિફિન થઈ ગયું છે રેડી. આ મોગી છે ને ટૂરમાં જાય ને ત્યાં આવા કંઈક બનાવે છે હોટલમાં, તો એવા બનાવ્યા છે એના માટે. હજી અમારા જુદા બનશે. સંભારો છે સરગવાનો ને મરચાંનો ભરેલો, ભાત છે, રોટલી છે, અથાણું છે, ભૂંગળા છે ને કેરીના પીસ છે. ઓકે, કેવી મજા આવી વાડીએ? મને તો બહુ મજા આવી. એમાં ઓળો ને રોટલો ફેવરેટ. જમવાની, ત્યાં પવન, એનું વાતાવરણ. બધા જે આપણા સબસ્ક્રાઈબર જેને જોયો ને એ લોકોને એમ થયું કે અમે અહીંયા હતા ને એવું અમને લઈ ગયું, એવી ફિલિંગ આવી. સ્વર્ગની શેર કરાવી હોય ને એવું. એવા હતા કે ઘણા લોકો એવી કોમેન્ટ કરી કે ભાઈ તમે અમારી અહીંયા આવો. મેં તને આપણે જાતા હતા ત્યારે નહોતું કીધું કે મિત્તલબેનની કમેન્ટ આવશે જ આપણામાં કે તમે અમારી ત્યાં આવો. ક્યાં છે એની વાડી? સાસણમાં કીએ છે. સાસણ? અચ્છા, ક્યારેક આવશું અમે ત્યાં સાસણ. પછી એક કોક બિલખા વાળા એ કરી હતી. હા, એ ગણાત્રા વાળા બેન છે ને, વિશાલા. અમારી તો રિટાયરમેન્ટમાં એ જ ઈચ્છા છે કે વાડીએ રહેવું છે. અમારી એટલે ખાસ મારી. ચલો ટિફિન આપી દો. ચાલો. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે, 11:30 જેવું થયું હશે. થોડું ઘણું કામ થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે. વેકેશન છે, ચાલ્યા કરે. છોકરાઓને એન્જોયમેન્ટ કરવા દેવાનું, આપણે થોડું ઘણું કરવાનું, બરાબર. લાસ્ટ વિડીયો અપલોડ કર્યો હતો, સોરી શોર્ટ્સ, સેવ ટમેટાનું શાક. એટલી બધી નેગેટિવ કમેન્ટ્સ આવી, મારા સબસ્ક્રાઈબરે અમુકે જવાબ આપવો પડ્યો, બરાબર. તો મેં તો પહેલાં એ કહી દઉં કે જે લોકોએ મારી તરફેણમાં જવાબ આપ્યો હતો, ઘણા બધા લોકો આપે છે, એનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. પણ મેં છે ને સાવ એ લોકોને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. લોકોને અહીંયા ગળે સુધી ઉતાર લીધા છે. કારણ કે જે લોકો કન્ટેન્ટ જ ન સમજતા હોય ને આપણે જવાબ આપીને તો એ લોકો પણ જોતા એને નથી આવડતું. એટલે એ સાવ મેં બંધ 2025માં છે ને આ બધું થોડુંક નવું ચાલુ કર્યું છે. એક તો કોઈને ક્લિયર નહીં કરવાનું કાંઈ પણ વારંવાર, યુટ્યુબમાં નહીં, આપણા જે રિયલ લાઈફમાં. યુટ્યુબમાં તો જે લોકો નવા જોઈન્ટ થતા હોય, સવાલ પૂછતા હોય તો આપણે એને સારા સવાલ હોય તો જવાબ આપી દઈએ એમ. બાકી ઓલા બહુ નેગેટિવ ક્વેશ્ચન હોય ને કંઈ જવાબ આપવાની જરૂર ન હોય. રિયલ લાઈફમાં છે ને તમારી મારી બધાની આજુબાજુ એવા લોકો હોય જેને આપણે વારંવાર બધું ક્લિયર કરવું પડતું હોય. તો એ બધું બંધ કરી દીધું છે. અને જે નેગેટિવ લોકો રહ્યા ને એ પહેલાં મને બહુ ઇફેક્ટ કરતા, હું એને બ્લોક કરી દેતી. અને અમને યુટ્યુબ પૂરેપૂરી પરમિશન આપે, તમે એને બ્લોક કરી શકો, તમે એના ઉપર ક્લેમ કરી શકો, તમે એને હાઇડ કરી શકો, બધું કરી શકો. ત્યારે મને શરૂઆતમાં બહુ ગુસ્સો આવી જતો કે હું આટલી મહેનત કરું છું. કારણ કે જે કોઈ પણ વર્કિંગ આમાંથી મારા વ્લોગ જોતા હશે ને એને ખબર હશે કે ઘરમાં રહીને કે બહાર રહીને આપણે લેડીઝને કામ કરવું હોય ને એટલે આપણે ઘરનું બધુંય તૈયાર કરીને પછી બહાર નીકળવું પડે, અથવા પછી આપણું કામ સ્ટાર્ટ થાય. આજે આપણે ક્યાંક બહાર જવું હોય ને તો આપણે જમવાનું આપણી જાતે બનાવીને જમીન તો આપણે બહાર જઈ શકીએ. જેન્ટ્સને કેવું હોય કે એને બધું રેડી મળતું હોય, એને બહાર જવું હોય તો એના કપડાં આપણે તૈયાર કરી દઈએ, જમવાનું ટિફિન આપણે બધું બનાવી દઈએ, એને બહારનું જ એક કામ કરવાનું છે. ને આપણે બે સાથે સાચવતા હોય ને એટલે બહુ અઘરું થઈ જાય. એટલે હું આ બધું વિચારતી ને ત્યારે મને બહુ ગુસ્સો આવી જતો. પણ પછી ધીમે ધીમે મેં એ વસ્તુ નોટિસ કરી કે સારા માણસો આમાં છે જે નોટ કરે છે કે નહીં, આ બેન પોતાના ઘરમાં જે બનતું હોય ને એ બતાવે છે, પ્લસમાં સાચી રેસીપી માપ સાથે બતાવે છે. એટલે એ લોકો ધીમે ધીમે વધી ગયા. હવે નેગેટિવ કમેન્ટ કેવી આવે એ તમને હું કહું. એક બેનની કમેન્ટ આવી હતી કે તમે રસોઈ બનાવો ત્યારે તમારું પ્લેટફોર્મ કેમ ક્લીન જ હોય છે, અને એની પાછળ ખડખડાટ હસવાના ઇમોજી મૂક્યા હતા.
એટલે કોઈ પણ હોય ને એને ગુસ્સો આવી જાય કે રસોઈ કરતા હોય તમે ત્યારે થોડું ઘણું તો મેસી થતું જ હોય. એને બદલે આપણે પૂરેપૂરી ટ્રાય કરી કે આપણે યુટ્યુબમાં આપણો વિડીયો સારો લાગે. એમાં આવા ક્વેશ્ચન વિચારો તમે. એટલે ઘણું બધું મેં ફેરફાર કર્યા છે ને હું તમને લોકોને એમ જ કહીશ કે તમારી આજુબાજુ મારી આજુબાજુ બધાને હોય જ આવા. આ લોકોને ઇગ્નોર કરો, આનો કોઈ ઈલાજ જ નથી, બરાબર. અને હવે તો હું એ લોકોને પિન કરી દઉં છું કે મને આ લોકો મગજ મારીએ કે આને પાર કરીને મારે આગળ વધવાનું છે. એટલે તમારી મારી બધાની પર્સનલ લાઈફમાં યુટ્યુબની વાત નથી કરતી, બધાને આવા હોય જ. એટલે આ લોકોને છે ને ઇગ્નોર કરીને તમે હાઉસવાઈફ હોય કે વર્કિંગ હોય તમારી લાઈફમાં આગળ વધો, કારણ કે આનો કોઈ ઈલાજ જ નથી. ઉપરવાળો બધું જોવે છે, બરાબર. તો ચલો વ્લોગમાં આગળ વધીએ. આમાં ફોટો પાડવાનો જ તાર હે? સાડી પહેરી બહુ ગમે? અમારા આંસી ચૂંદડીની સાલની બધાની સાડી પહેરી લે. કાન શું? ચલો આજે બનાવીએ મસ્ત મજાના ખાટા મગ. આ મારી મમ્મીની રેસીપી છે. તેલમાં રાઈ ને હિંગનો વઘાર કરી લીધો છે, પછી બાફેલા મગ એડ કરી દીધા છે. બેઝિક મસાલા નમક, હળદર, ધાણા જીરું, મરચું એ બધું એડ કરી દેવાનું. પછી મિક્સ કરી દઈશું. અને હિયાને છે ને મારી જેમ બધું લસણવાળું જ ભાવે, ને મારા મમ્મીના ઘરે બધું લસણવાળું જ બને. એટલે એના ડેડીના અને અમારા બંનેના મગ જુદા જ બને. જ્યારે બનાવીએ ને ત્યારે હવે લસણ એડ કરી દીધું છે 7-8 કળી જેટલું ખાંડીને, અને એને મિક્સ કરી દઈશું. પછી મેં 1 ગ્લાસ ખાટી છાશ લીધી છે, એમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દીધો હતો. એટલે એ બ્લેન્ડ કરીને આમાં એડ કરી દીધી છે. હવે એને આપણે સારી રીતે થવા દેશું. એકદમ ઘટ ટેક્સચર ન આવી જાય ને ત્યાં સુધી ઢાંકીને મેં 5 મિનિટ સુધી રહેવા દીધું હતું. એટલે એકદમ મજાના ઘટ થઈ ગયા હતા અને એકરસ થઈ ગયા હતા. જુઓ અહીંયા અમારે આવા ખવાય ને હિયાને આવા જ ભાવે. તો બની ગયા છે એકદમ મસ્ત મગ. તમે પણ ઘણા લોકો આમાંથી આવા ખાટા મગ બનાવતા હશે, તો કમેન્ટ જરૂરથી કરજો તમે કઈ રીતે બનાવો છો. અને બની ગઈ થાળી, રોટલી, શાક, કાકડી ને મરચાંનો સંભારો, ભૂંગળા ને છાશ. બપોરનો ટાઈમ થઈ ગયો સુવાનો, અને આટલા વાસણથી આંસી રમતી હતી. એટલીસ્ટ 2 જણાની તો રસોઈ થઈ જ જાય આટલા વાસણમાં. ઢોસા બની જાય, સાંભાર બની જાય, ઢોકળા બોકળા બધું બની જાય. ને આમાં જમીએ લઈએ આપણે. રોટલી વોટલી કરવી હોય તો એ થઈ જાય, બરાબર. આટલા વાસણથી રમતી હતી, બોલો. હવે આ બધું થાયકા હોય ને પછી ઉપાડવાનું બહુ એમ થાય. બધુંય કાઢીને લઈ જાય અમારે. જો છે ને હવે ઈયા પાસેથી અત્યારે ખેંચીને લીધો ને પરાણ મોબાઈલ. હાલો હવે સુઈ જવું છે ને? વેકેશન છે એટલે આ બેનને તો અમારે સુવાનું હોય નહીં, મોડા ઉઠા હોય એટલે. ગયા છે આમાં 4:45 થયા છે, એટલે 5:30 ને 5 થયું હોય માથે. આંસીબેનને મારે જાવું નીચે. મેં એમ કીધું તડકો ઓછો થાય ને વાસણ ગોઠવી લો ને પછી જાય. તો એની મેળાએ વાસણ ગોઠવવા માંડી. બોલો અમારે આ ટિફિનનું હાથમાં લઈને મને કહે કે આ ક્યાં મૂકવાનું જ કહી દે મને. તું ગોઠવીશ ને? જો આનું ઢાંકણું ક્યાં ગયું બોલો. બનાવે તું યાર આજે? હે? પાવભાજી? ઓ માય ગોડ! તો ઇડલી સાંભાર બનાવવાના કે નહીં? હે? કાલે બનાવું? તો હરખી બનાવજો. લસણ બસણ કેતી હોય તો ફોલી દઉં. હું ફોલી લઈશ. માં જેવી લાગે, ખુદદાર. હા સારું હાલો, કોઈની પણ હેલ્પ વગર અમે કરી લેશું, બરાબર ને? થયું ને? કેવું છે? છોટા પેકેટ બડા ધમાકા. ના એ કે હું કરી લઈશ. સલાડ, ડુંગળી, ટમેટાનું, પાપડ એ બધું કરજો. ઓકે, ઊભું રહેવાનું કીધું છે એટલે બેસાશે નહીં મારાથી. ધીમે વાસણ આવશે અમારે અહીંયા. બધી રાત પડે
આખો સોપો ભરાઈ જાય આપણે. એમાં જ બનાવવાની હોય પાઉંભાજી. વાહ. દીપક હમણાં એક દુકાનેથી આવીને ગીત ગાતા હતા. કયું ગીત? ક્યું? બોલ. એ અત્યારે વિડીયો ચાલુ થયો ને એટલે નહીં બોલે. બોલ. ડાઈ છોકરી હોય તો કોઈ કે છોકરી. હા જો હા છોટા પેકેટ અમારે. ડાઈ છોકરી કોઈ હોય તો ગોતી દેજો એને હો અમારા. તું બોલ. એટલે આ તારા માટે આ ગીત ગાતો હતો. ખાલી આમને એમ ગાતો હતો ભાઈ. મારા ઘરમાં રહેવું નથી. ઓકે ચાલો. સાંભાર ચટણી વાળા સાંભાર પીવે છે. કેવો લાગ્યો અંશુ? પી લેશો પછી પીશું. ઓકે 2-3 ચમચી પી લીધી. હવે તો કે કેવો લાગ્યો? હજી ફિલિંગ નથી એવી લાગતી. Pink color, where are you? Here I am, how do you do? એ તો એને જ કરવાનું હોય ને, આપણે કરી તો રિહાઈ જાય. હા એને જ કેમ કરવાનું હોય? આજ રાત્રે ગોલા ખાવા જવું પણ તને નથી લઈ જાવી. તો કરવા દે ઈયાને. હાલો હવે ઈ કરશે. yummy pink. બોલ. તો જો બની ગઈ છે આપણી રાતની થાળી. ઇડલી સાંભાર ને ચટણી. એક બહુ મસ્ત મજાની ચટણી તમારી સાથે શેર કરવી હતી પણ આજે નો કંઈ અનુકૂળ આવ્યું. તો બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. જય હિન્દ, જય ભારત. કેવો વ્લોગ લાગ્યો અને મેં કહેલી વાત કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો બધા. આવજો.